જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે સ્વાધ્યાય 7.3ના 5 દાખલાઓ કમ્પ્લીટ કર્યા હતા. આજે છઠ્ઠા દાખલાથી આપણે શરૂઆત કરીશું. તો સ્વાધ્યાય 7.3 એના છઠ્ઠા દાખલાની રકમ આ પ્રમાણે છે. ઇન્ટિગ્રેશન i બરાબર ઇન્ટિગ્રેશન sin x sin 2x and sin 3x, sin x sin 2x sin 3x dx. તો આપણને આ રકમ આપેલી છે બરાબર. આના જેવો જ એક દાખલો કોર્સમાં આપણે આવી ગયો કે ત્રિકોણમિતિ વિધેય એકથી વધારે ગુણાકારમાં આવતા હોય એટલે આપણે અવયવ સૂત્રનો ઉપયોગ કરવાનો થાય. અવયવ સૂત્રનો ઉપયોગ કરવા માટે બરાબર બે ગુણાંકમાં હોવા જોઈએ. 2 sin sin એનું સૂત્ર બનાવવા માટે 1/2 અને sin 3x એને આપણે બહાર કાઢી લઈએ. sin x અને sin 2x નું સૂત્ર બનાવીએ તો sin 2x મોટો ખૂણો આગળ રાખીએ તો sin 2x into sin x dx અને 2 આપણે ગુણ્યા છે એટલે આ 2 સૂત્રમાં 2 sin sin એનું સૂત્ર cos minus cos બાદ બાકી પહેલા, cos minus cos બાદ બાકી પહેલા. તો આ બેની બાદ બાકી x થાય અને આ બેનો સરવાળો જે છે એ 3x થાય. જે ત્રિકોણમિતિમાં આપણે સૂત્ર જે છે બરાબર એ જોઈ ગયા છીએ એ પ્રમાણે. હવે sin x આની અંદર ગુણીશું એટલે sin cos ગુણાકારમાં આવશે. sin cos ગુણાકારમાં આવે એટલે આપણે ત્યાં પણ ગુણાકારમાં 2 ની જરૂર પડે એટલે અહીંયા 1/4 કરી અને 2 sin 3x into cos x minus 2 sin 3x cos 3x dx. 2 sin cos અને અહીંયા 2 sin cos, બે જગ્યાએ 2 sin cos 2 sin cos સૂત્ર બન્યું છે. અહીંયા ખૂણો સરખો છે એટલે સીધું 2 sin theta cos theta એનું sin 2 theta નું સૂત્ર બની ગયું કે ભાઈ. પણ અહીંયા આપણે 2 sin cos ગુણાકારમાં હોવાથી આપણે ત્યાં સૂત્ર જે અવયવ સૂત્રનો ઉપયોગ કરીએ ગુણાકારનું સરવાળા બાદબાકીમાં રૂપાંતર, તો એના માટે sin plus sin પહેલામાં સરવાળો એટલે 4x, બીજામાં બાદબાકી એટલે 2x થયું ઓછા sin 2 theta નું સૂત્ર બની ગયું 3x નું ડબલ 6x ખૂણો થયો. આ ત્રણ પદ સરવાળા બાદબાકીમાં છે, ત્રણેય પદ છૂટા છે, ત્રણેય પદ અલગ અલગ છે, જેનું સંકલન કરી શકાય સ્વરૂપમાં છે. તો સંકલન કરી શકાય સ્વરૂપમાં હોવાથી આપણે એનું સંકલન કરી શકીએ. તો 1/4 બરાબર આનું સંકલન થાય છે. તો sin નું સંકલન માઇનસ cos, તો માઇનસ cos 4x, x નો સહગુણક 4 છેદમાં, પછી માઇનસ sin 2x છે એનું cos 2x, sin નું માઇનસ cos ડિવાઇડેડ બાય 2x નો ગુણક, આનું સંકલન માઇનસ એટલે આ માઇનસ છે એ પ્લસ થઈ ગયા. sin નું માઇનસ cos 6x અને x નો સહગુણક 6 એટલે એ 6 છેદમાં પ્લસ c. તો આ આપણે સંકલન થઈ ગયું. આ બે જગ્યાએ માઇનસ છે, આ પ્લસ છે, પ્લસ c. 1/4 આગળ કોમન છે, આ 1/4 અંદર ગુણી નાખીએ તો એ પ્રમાણે જવાબ લખાય. અત્યારે આ જવાબ આપણને મળી ગયો. સાઇન વિધેયના 3 પદ ગુણાકારમાં હતા એને પહેલાં સરવાળા બાદબાકીમાં રૂપાંતર કર્યા એટલે અહીંયા સુધીના પદ આવ્યા. જે આપણે આનું કમ્પ્લીટ 11મા ધોરણમાં ત્રિકોણમિતિની અંદર આપણે અહીંથી અહીંયા સુધી કમ્પ્લીટ કરી ગયા છીએ. અહીંથી આપણે માત્ર સંકલન જ કરેલું છે બરાબર. દાખલા નંબર 7. i બરાબર ઇન્ટિગ્રેશન 7મા દાખલાની રકમ sin 4x into sin 8x sin 4x into sin 8x dx. તો ન્યાય સાઇન વાળા બે પદ ગુણાકારમાં છે એટલે હું 2 વડે ગુણી નાખું તો 2 sin, મોટો ખૂણો આગળ લઈ લઈ બરાબર. આ ખૂણો મોટો છે એને આગળ લઈ લેવાનો, આ ખૂણો નાનો છે એને આપણે છેલ્લે જવા દઈએ બરાબર. તો 2 sin ગુણાકારમાં બેની અદલા બદલી કરી શકાય. આ ગુણાકારમાં છે એટલે આપણે આને આગળ લઈ લીધું, આને અહીંયા લઈ લીધું, આને છેલ્લે જવા દીધું. sin 2 sin એનું સૂત્ર cos minus cos બાદબાકી પહેલા બાદબાકી કરો એટલે 4x થાય અને સરવાળો કરીએ તો 8 ને 4 12 થાય.
તો આ બાદબાકીમાં રૂપાંતર થઈ ગયું. સંકલન કરી શકાય એવા સ્વરૂપમાં આપણે જતા રહ્યા. સંકલન કરી શકાય એવા સ્વરૂપમાં જતા રહીએ એટલે એનું સંકલન થાય. તો સાઇનનું સંકલન કોસ એક્સનો સહગુણક 4 છેદમાં સાઇનનું સંકલન કોસનું સંકલન સાઇન અહીંયા કોસનું સંકલન એટલે માઇનસ એમનો રહેશે. કોસનું સંકલન સાઇન 12x છેદમાં એક્સનો ગુણક 12 છેદમાં પ્લસ c. તો આ 7મો દાખલો જે છે એ કમ્પ્લીટ કર્યો. 8મા દાખલાની રકમ वन माइनस कोस एक्स छेदમાં 1 પ્લસ કોસ એક્સ 1 માઇનસ કોસ એક્સ છેદમાં 1 પ્લસ કોસ એક્સ ડીએક્સ. તો આપણે જાણીએ છીએ એ પ્રમાણે ગુણિત ઉપગુણિતમાં આ ટેન સ્ક્વેર એક્સ બાય 2નું સૂત્ર છે. બરાબર. ઉપર 2 સાઇન સ્ક્વેર થીટા બાય 2 2 કોસ સ્ક્વેર થીટા બાય 2 એટલે એના ઉપરથી ટેન સ્ક્વેર એક્સ બાય 2 આવે. તો આનું સૂત્ર ડાયરેક્ટ આપણે ગુણિત ઉપગુણિતમાં 1 માઇનસ કોસ એક્સ છેદમાં 1 પ્લસ કોસ એક્સનું ટેન સ્ક્વેર એક્સ બાય 2. હવે ટેન સ્ક્વેર આવ્યું, સંકલનમાં ટેન સ્ક્વેર આવે એટલે નિત્યસમનો ઉપયોગ કરવાનો. તો અહીંયા નિત્યસમનો ઉપયોગ કરો એટલે સેક વર્ગ એક્સ બાય 2 માઇનસ 1 આ બે પદ થયા. એક પદમાંથી બે પદ થયા, બે અલગ પદ, બંનેનું સંકલન કરી શકાય છે. સેક વર્ગ એક્સ બાય 2નું સંકલન ટેન એક્સ બાય 2 સેક વર્ગ એક્સ બાય 2નું સંકલન ટેન એક્સ બાય 2 એક્સનો સહગુણક 1 બાય 2 તો 1 બાય 2 છેદમાં માઇનસ 1નું સંકલન એક્સ પ્લસ સી. આ 2 ઉપર વહી જાય એટલે 2 ટેન એક્સ બાય 2 માઇનસ એક્સ પ્લસ સી. તો 8મા દાખલાની રકમ કમ્પ્લીટ, એનો જવાબ જે આપણે મેળવી લીધો. બરાબર. એના પછી 9મા દાખલા ઉપર કોસ એક્સ છેદમાં 1 પ્લસ કોસ એક્સ ડીએક્સ. તો છેદમાં 1 પ્લસ કોસ એક્સ આવ્યું, આપણે નોંધ લખાવેલી જે છે. બરાબર. નિયમની અંદર આપણે આ છે કે આ ટાઈપનું રકમ આવે તો છેદનું અનુબદ્ધ લેવાનું. છેદનું અનુબદ્ધ, તો છેદનું અનુબદ્ધ શું થાય? તો કોસ એક્સનું 1 માઇનસ કોસ એક્સ. તો અહીંયા 1 પ્લસ કોસ એક્સ છે એને અનુબદ્ધ વડે ગુણ્યો 1 માઇનસ કોસ એક્સ. અનુબદ્ધ વડે ગુણતા આ પ્રમાણે થયું. અંશમાં કોસ એક્સ ગુણી નાખો એટલે કોસ એક્સ ગુણ્યા માઇનસ કોસ સ્ક્વેર એક્સ છેદમાં 1 માઇનસ કોસ એક્સ અને 1 પ્લસ કોસ એક્સનો ગુણાકાર 1 માઇનસ કોસ સ્ક્વેર એક્સ ડીએક્સ. અંશ એમનામ કોસ એક્સ માઇનસ કોસ સ્ક્વેર એક્સ છેદમાં 1 માઇનસ કોસ સ્ક્વેર એટલે એનું નિત્યસમ થઈ ગયું સાઇન સ્ક્વેર એક્સ. હવે સ્વતંત્ર છેદ આપતા કોસ એક્સના છેદમાં સાઇન સ્ક્વેર, કોસ એક્સના છેદમાં સાઇન સ્ક્વેર. તો આ કોસ એક્સ છેદમાં સાઇન સ્ક્વેર અને આ માઇનસ કોસ સ્ક્વેર છેદમાં કોસ સ્ક્વેર એક્સ છેદમાં સાઇન સ્ક્વેર એક્સ. સ્વતંત્ર છેદ આપણે આપ્યા છે. તો આ જે છે કોસના છેદમાં સાઇન એટલે કોટ થાય, તો એક સાઇન વધે એટલે એ કોસેક કહેવાય. તો સીસી વાળા બે વિધેય આવે. કોસેક ઇન્ટુ કોટ લખાય એને, કોસેક ઇન્ટુ કોટ. અને સાઇન કોસમાં ફેરવો એટલે આ પાછું આવી જાય. ઓછા કોસ સ્ક્વેરના છેદમાં સાઇન સ્ક્વેર એટલે કોટ સ્ક્વેર થયું. તો કોસેક્સના છેદમાં કોસેક્સ ઇન્ટુ કોટેક્સ પેલું પદ, આનું સંકલન થઈ શકે છે. કોટ સ્ક્વેર આવ્યું તો સંકલનમાં કોટ સ્ક્વેર આવે એટલે નિત્યસમનો ઉપયોગ કરવાનું આપણે કીધું છે. એટલે ઇન્ટિગ્રેશન કોસેક ઇન્ટુ કોટ પેલું પદ એમનો કોસેક એક્સ કોટ એક્સ આ પદ એમનો ઓછા કોટ સ્ક્વેર. તો ત્યાં નિત્યસમનો ઉપયોગ કરો એટલે કોસેક સ્ક્વેર એક્સ માઇનસ 1 ડીએક્સ. પદ છૂટા પાડીએ એટલે કોસેક એક્સ ઇન્ટુ કોટ એક્સ માઇનસ કોસેક સ્ક્વેર એક્સ ઓછે ઓછે વત્તા 1 ડીએક્સ. ત્રણેય પદ અલગ થઈ ગયા. આમ અમુક સ્ટેપ છે સાદુરૂપના આપણે દર્શાવેલા છે, જે તમે ન દર્શાવો તો પણ ચાલે. બરાબર. દાખલા તરીકે આપણે અનુબદ્ધ લેવાની પ્રક્રિયા આજે દર્શાવી છે. બરાબર. એમાં
આ ડાયરેક્ટ ગુણાકાર કરીને 1 માઇનસ કોસ સ્ક્વેર ડાયરેક્ટ કરી નાખો અહીંયા તો ચાલે. 1 માઇનસ કોસ સ્ક્વેર અહીંયા આવી ગયું, સીધું સાઇન સ્ક્વેર થઈ ગયું. આને સ્વતંત્ર છેદ આપો એટલે આ સ્ટેપ દર્શાવવાની જરૂર નથી. આ સ્ટેપ વધારાનું દર્શાવ્યું છે, આના ઉપરથી ડાયરેક્ટ તમે આ સ્ટેપ લખી શકો. પછી આ સ્ટેપ લખ્યું છે, એના ઉપરથી ડાયરેક્ટ તમે આ સ્ટેપ દર્શાવી શકો. આ સ્ટેપ વધારાનું છે. તો અમુક જે સામાન્ય સ્ટેપ હોય એ આપણે અત્યારે સાદુરૂપની પ્રક્રિયામાં દર્શાવ્યા છે, જે બરાબર જરૂરિયાત નથી. હવે આનું સંકલન કરી શકાય છે. કોસેક ઇન્ટુ કોટ સીસીવાળું વિધેય છે, તો એ કોસેક ઇન્ટુ કોટ કોનું વિકલન છે? તો માઇનસ કોસેક એક્સનું. તો આનું સંકલન માઇનસ કોસેક એક્સ, તો માઇનસ કોસેક એક્સ. કોસેક સ્ક્વેર કોટનું વિકલન છે, બરાબર, કોટનું વિકલન માઇનસ કોસેક સ્ક્વેર. તો કોસેક સ્ક્વેરનું સંકલન માઇનસ કોટ, તો આ માઇનસ છે અને આનું સંકલન માઇનસ કોટ એટલે પ્લસ કોટ એક્સ થયું. અને 1નું સંકલન એક્સ પ્લસ સી. 9મા દાખલાની રકમ જે આપણને આપેલી હતી એના ઉપરથી આપણે સંકલન કર્યું, તો એનું સંકલન આ પ્રમાણે મળે છે. 9મો દાખલો પૂરો થયો. પછી 10મા દાખલાની રકમ આ પ્રમાણે છે. સાઇનની 4 ઘાત, સાઇનની 4 ઘાત એક્સ ડીએક્સ. તો સાઇનની 4 ઘાત છે એટલે આપણે નિયમમાં લખાવેલું છે કે સાઇન સ્ક્વેર હોય તો ગુણિત ઉપગુણિતના સૂત્રનો ઉપયોગ કરવો. તો અહીંયા સાઇનની 4 ઘાત છે એને સ્ક્વેરમાં ફેરવી શકાય, એટલે આપણે તો અહીંયા સાઇન સ્ક્વેરનો સ્ક્વેર એમ થઈ શકે, સાઇન સ્ક્વેર એક્સ એનો સ્ક્વેર ડીએક્સ. સાઇન સ્ક્વેરમાં રૂપાંતર થઈ ગયું તો અહીંયા ગુણિત ઉપગુણિતનું સૂત્ર તમે લગાડો, 1 માઇનસ કોસ 2x ડિવાઇડેડ બાય 2 એનો સ્ક્વેર થયો. તો છેદનો સ્ક્વેર 1/4 એના સહગુણક કહેવાય, એને બાર અચળ કહેવાય, એને બહાર કાઢી લેવાનું એટલે 1/4 બહાર નીકળી ગયું. 1 માઇનસ કોસ 2x એનો સ્ક્વેર કરો એટલે વર્ગનું વિસ્તરણ, પહેલા પદનો વર્ગ માઇનસ 2 ગુણ્યા પહેલું બીજું પદ પ્લસ બીજા પદનો વર્ગ એટલે કોસ સ્ક્વેર 2x. ફરી પાછું આમાં કોસ સ્ક્વેર આવ્યું એટલે ત્યાં ફરી પાછું ગુણિત ઉપગુણિતનું સૂત્ર લગાડવા માટે પહેલેથી જ હું 2 ગુણી નાખું તો આનું સૂત્ર લગાડીએ, એમાં છેદમાં 2 ન મૂકવા પડે. તો આ ત્રણેય પદને 2 વડે ગુણીએ એટલે અહીંયા 2 વડે ભાગવાની વાત આવે તો 8 થઈ ગયા. ઇન્ટિગ્રેશન 1 છે અહીંયા 2 છે ત્યાં 4 અને અહીંયા જવાબ 2 કોસ સ્ક્વેર 2x થયું. 2 કોસ સ્ક્વેરનું સંકલન આનું કોસ સ્ક્વેર આવ્યું, હજુ સંકલન થતું નથી. આ બે પદનું સંકલન થાય છે પરંતુ આનું સંકલન નથી થતું, કારણ કે નિયમમાં આપણે લખાવેલું કે કોસ સ્ક્વેરનું સંકલન ન થાય. ત્યાં આપણે શું કરવું પડે તો ગુણિત ઉપગુણિતનું સૂત્ર લગાડવું પડે. જેમ સાઇન સ્ક્વેરમાં લગાડ્યું એમ કોસ સ્ક્વેરમાં લગાડવું પડે. આમાં છેદમાં અહીંયા 2 નહોતા એટલે આપણે છેદમાં 2 મૂક્યા, એટલે આમાં શું કર્યું આપણે પહેલેથી જ 2 ગુણી નાખ્યા છે એટલે છેદના 2 ન લખવા પડે. કોસ સ્ક્વેર છે એટલે વચ્ચે પ્લસ આવશે અને સાઇન સ્ક્વેરમાં માઇનસ આવે. તો આનું સંકલન આનું સૂત્ર આપણે લગાડવાનું છે. તો 1/8 2 માઇનસ 4 કોસ 2x, આનો જવાબ 1 પ્લસ કોસ 2x છે એનું ડબલ એટલે 4x. આટલું. હવે આનું સાદુરૂપ જે આપી શકાતું હોય એ સાદુરૂપ આપીએ તો આ પ્રમાણે થાય. એમાં અહીંયા પણ ડાયરેક્ટ લખી શકાશે 1/8 ઇન્ટિગ્રેશન 2 ને 3 માઇનસ 4 કોસ 2x પ્લસ કોસ 4x dx. 3 પદ થઈ ગયા. 3 પદનું સંકલન થાય છે. તો હવે સંકલન કરીએ તો 3 નું 3x સંકલન 3x ઓછા 4 કોસ 2x એનું સાઇન 2x ડિવાઇડેડ બાય 2 અને અહીંયા કોસ 4x નું સાઇન 4x ડિવાઇડેડ બાય 4 પ્લસ સી. આ સંકલન થઈ ગયું. ખાલી અહીંયા હવે 4/2 છે એટલે અહીં છેદ ઉડાડી દઈએ તો 2 આવે. હજુ આ 1/8 અંદર ગુણીને પછી સાદુરૂપ ખાલી આપવાનું. આ સંકલન થઈ ગયું છે, ખાલી 1/8 અંદર ગુણી નાખો એટલે આના છેદમાં 8 આવશે, આના છેદમાં 4 આવે કારણ કે આ 4 ઉડી ગયા, 4 × 8 થઈ જાય એટલે નીચે 2 છે એટલે આના છેદમાં 4 આવશે, આ પદના છેદમાં 4 આવશે અને 8 ચોક 32, આના છેદમાં 32 આવશે. આ જવાબ આપણને મળી ગયો. આ 10મો દાખલો કમ્પ્લીટ થઈ ગયો.
11મા દાખલાની રકમ I બરાબર ઇન્ટિગ્રેશન કોસની 4 ઘાત 2x dx. તો આમાં જેમ સાઇનની 4 ઘાત છે એમાં કોસની 4 ઘાત છે, બરાબર. ત્યાં ખૂણો x હતો, અહીંયા ખૂણો 2x છે, ડબલ છે. તો સેમ ટુ સેમ મેથડથી આ પ્રમાણે જ કરવાનો છે, ખૂણો ડબલ થતો જાય. તો અહીંયા આપણે એવું જ કરવું પડે કે cos સ્ક્વેર 2x એનો સ્ક્વેર, cos સ્ક્વેરનું ગુણિત ઉપગુણિતમાં સૂત્ર 1 પ્લસ cos 4x 2x છે એનું ડબલ ડિવાઇડેડ બાય 2. આપણે અહીંયા 2 નથી એટલે અહીંયા છેદમાં 2 મૂકવો પડે, નો સ્ક્વેર dx. 2 નો વર્ગ 4 છેદમાં 2 છે એનો વર્ગ 4, એને બહાર કાઢી લીધું. અંશમાં 2 પદનો વર્ગ છે, કાઉન્સમાં 2 પદ એનો વર્ગ છે એટલે વર્ગનું વિસ્તરણ કરવું પડે. પહેલા પદનો વર્ગ એટલે 1 નો વર્ગ 1, મધ્યમ પદ 2 cos 4x પ્લસ બીજા પદનો વર્ગ એટલે cos સ્ક્વેર 4x. આટલું થયું. ત્યાં છે એ જ પ્રમાણે આપણે અહીંયા કરીએ છીએ, બરાબર. કાંઈ cos સ્ક્વેર છે, એટલે પ્લસ નિશાની આવે, સાઇન સ્ક્વેર હોય તો માઇનસ આવે, એટલે એમાં મધ્યમ પદ માઇનસ આવ્યું, અહીંયા મધ્યમ પદ પ્લસ આવ્યું. ફરી પાછું ત્યાં કર્યું એ પ્રમાણે cos સ્ક્વેર આવ્યું એટલે ગુણિત ઉપગુણિતનું સૂત્ર લગાડવા માટે આપણે એને 2 વડે ગુણવા પડે. તો 1/8 કરી નાખો અહીંયા, એટલે અહીંયા 2 થયું, અહીંયા 4 થયું, અને અહીંયા 1 પ્લસ cos 2 વડે ગુણીએ છીએ હજી, એટલે 2 cos સ્ક્વેર 4x. 2 cos સ્ક્વેર 4x એટલે આનું સૂત્ર હવે આપણે મૂકીશું, આનું સૂત્ર 2 cos સ્ક્વેર 4x ત્યાં મૂક્યું છે એ જ પ્રમાણે, બરાબર. 1/8 ઇન્ટિગ્રેશન 2 પ્લસ 4 cos 4x પ્લસ 1 પ્લસ cos 4x છે એનું ડબલ એટલે 8x. આનું સૂત્ર આપણા નાના કાઉન્સમાં લખ્યું 2 cos સ્ક્વેર થીટાનું 1 પ્લસ cos 2 થીટા, એટલે અહીંયા જે ખૂણો 4x છે એનું ડબલ થઈ જાય અહીંયા. તો હવે આનું સાદું રૂપ આપણે આપીએ તો 2 ને 1 3, 3 2 ભેગા થઈ ગયા એટલે 3 થઈ ગયું. તો ડાયરેક્ટ હવે સંકલન વિચારી શકીએ, 1/8 કોસનું સંકલન સાઇન થાય, બરાબર. તો ડાયરેક્ટ સંકલન કરીએ, ત્યાં આનું સૂત્ર આપણે અહીં લગાડ્યું છે 2 cos સ્ક્વેર 4x નું 1 પ્લસ cos 8x, બરાબર. આ સૂત્ર લઈ ગયું. હવે આપણે આ 2 ને 1 3, 3નું સંકલન 3x વત્તા પ્લસ, બરાબર, 4 cos 4x નું sin 4x ડિવાઇડેડ બાય 4, અને cos 8x નું સંકલન sin 8x ડિવાઇડેડ બાય 8 પ્લસ c. આપણે અહીંથી સંકલન હવે કરી નાખ્યું, બરાબર. તો એમાં શું કર્યું આપણે 2 ને 1 3, આ બે સંખ્યા છે એ બેનો ટોટલ કર્યું એટલે 3 થયા. તો 3નું સંકલન 3x થાય, બરાબર. 8 12 છે અને તમે અંદર ગુણવા હોય તો ગુણી શકો. આ 4 4 ઉડી ગયા, આ 4 4 ઉડી જાય એટલે કેન્સલ થઈ ગયા, ખાલી sin 4x અહીંયા વધે. 12મો દાખલો એના પછી 12મા દાખલાની રકમ આ પ્રમાણે છે. ઉપર સાઇન સ્ક્વેર છે, અંશમાં સાઇન સ્ક્વેર, છેદમાં 1 પ્લસ કોસેક્સ છે. ઉપર સાઇન સ્ક્વેર છે, છેદમાં 1 પ્લસ કોસેક્સ છે. તો સિમ્પલ આપણને ખ્યાલ આવી જાય કે સાઇન સ્ક્વેર છે ત્યાં આપણે નિત્યસમનો ઉપયોગ કરીએ એટલે એક અવયવ છેદ જેવો બને. તો સાઇન સ્ક્વેરની જગ્યાએ નિત્યસમ મૂકો એટલે 1 માઇનસ કોસ સ્ક્વેર એક્સ છેદમાં 1 પ્લસ કોસ એક્સ ડીએક્સ. 1 માઇનસ કોસ સ્ક્વેરના બે અવયવ પડે, બરાબર. 1 પ્લસ કોસ એક્સ, 1 માઇનસ કોસ એક્સ છેદમાં 1 પ્લસ કોસ એક્સ. એમાં 1 પ્લસ કોસ એક્સ અવયવ ઉડી ગયો એટલે 1 માઇનસ કોસ એક્સ અવયવ વધ્યો. આ 1 માઇનસ કોસ એક્સ બે પદ વધ્યા, બંને પદનું સંકલન કરી શકાય છે. 1 નું સંકલન એક્સ અને કોસનું સંકલન સાઇન, તો સાઇન એક્સ પ્લસ સી. તો આ 12મો દાખલો પૂરો થયો. એના પછી આપણે 13મા દાખલાની રકમ 13મા દાખલાની રકમ જોઈએ તો એ આ પ્રમાણે છે. cos 2x માઇનસ cos 2 આલ્ફા
ડિવાઇડેડ બાય કોસ એક્સ માઇનસ કોસ આલ્ફા. ઉપર બે પદ બાદબાકીમાં છે કોસવાળા, નીચે બે પદ બાદબાકીમાં છે કોસવાળા, બરાબર. ઉપર કોસ માઇનસ કોસ છે, નીચે કોસ માઇનસ કોસ છે. તો તમે આ રીતે પણ વિચારી શકો, કોસ માઇનસ કોસ હોય તો એનું અવયવ સૂત્રમાં રૂપાંતર કરી નાખો તોય ચાલે. અહીંયા કોસ માઇનસ કોસ -2 સાઇન સાઇન આ પ્રમાણે સૂત્ર વિચારો તો પણ ચાલે. આપણે અહીંયા બરાબર ગુણિત ઉપગુણિતના સૂત્ર ઉપર વિચારીએ, કારણ કે અહીંયા 2x નો ખૂણો છે, અહીંયા x નો ખૂણો છે, અહીંયા 2 આલ્ફાનો ખૂણો છે, અહીંયા આલ્ફા છે. તો ઉપરના બંને જે પદ છે બરાબર એમાં ખૂણો ડબલ છે, એટલે આપણે અડધા ખૂણાનું સૂત્ર લગાડીએ તો cos 2x નું સૂત્ર 2 cos સ્ક્વેર x -1 થાય. એવી જ રીતે cos 2 આલ્ફાનું સૂત્ર 2 cos સ્ક્વેર આલ્ફા -1 થાય. આ બંનેના સૂત્ર લગાડ્યા એટલે ખૂણો અડધો થઈ ગયો, છેદ જેવો ખૂણો થઈ ગયો, એટલે છેદને હવે કાંઈ વતાવવાનું નથી. બરાબર. dx અંશમાં -1 ઓછે ઓછે વત્તા એટલે +1 થઈ ગયું. આ +1 થઈ જાય, કાઉન્સ છોડી નાખો એટલે 1 1 ઉડી ગયા. 2 cos સ્ક્વેર x માઇનસ 2 cos સ્ક્વેર x માઇનસ 2 cos સ્ક્વેર આલ્ફા ડિવાઇડેડ બાય cos x માઇનસ cos આલ્ફા. બંનેમાં અંશમાં 2 આવે છે એટલે 2 ને સામાન્ય લઈએ તો cos સ્ક્વેર x માઇનસ cos સ્ક્વેર આલ્ફા થઈ ગયું. 2 બહાર કાઢી લીધા, 2 કોમન કાઢ્યા. cos સ્ક્વેર માઇનસ cos સ્ક્વેર એટલે તફાવતની રીતે અવયવ, કારણ કે બંને પૂર્ણ વર્ગ પદ છે, વચ્ચે ઓછાની નિશાની છે, તો પહેલા કાઉન્સમાં cos x પ્લસ cos આલ્ફા થાય, બીજા કાઉન્સમાં cos x માઇનસ cos આલ્ફા થાય. તફાવતની રીતે અવયવ શું કરવા પડ્યા? એક અવયવ છેદ જેવો દેખાય છે એટલે. તો cos x માઇનસ cos આલ્ફા, તો આ અવયવ કેન્સલ થઈ ગયો. હવે આ એક અવયવ હોય તો એનું આપણે સંકલન કરવાનું આવે 2 cos x dx. બેને જો આપણે અલગ પાડી દઈએ બરાબર, તો 2 cos x અલગ નથી પડ્યા, આમ રાખીએ બરાબર, કાઉન્સ એમનું. હવે સીધું સંકલન આ બેયનું સંકલન થાય છે, કારણ કે આ આલ્ફા છે ખૂણો, આ આલ્ફા એટલે cos આલ્ફા, એમાં ક્યાંય x આવતો નથી એટલે અચળ કહેવાય, કારણ કે આપણે dx છે એટલે x ની સાપેક્ષે સંકલન કરી છે, તો આમાં x ક્યાંય છે નહીં એટલે આ પદ આખું અચળ કહેવાય. તો 2 નામ cos x નું સંકલન sin x, cos x નું સંકલન sin x પ્લસ cos આલ્ફા અચળ કહેવાય એટલે cos આલ્ફા અચળ ઇન્ટુ 1 નું સંકલન x, 1 નું સંકલન x ઇન્ટુ x પ્લસ c. તો આ બે અંદર ગુણી નાખો બરાબર, એટલે 2 sin x, પહેલું પદ 2 sin x થયું, બીજું પદ 2x, x ને આપણે આગળ લઈ લીધું, પછી cos આલ્ફા લખીએ એટલે જેથી કરીને આલ્ફા ને x બે ગુણાકારમાં આ બે ભેગું ન થઈ જાય, આલ્ફા અને x બે ભેગું ન થઈ જાય એટલે x ને આપણે સહગુણક છે એને આગળ લઈ લીધો, 2x cos આલ્ફા પ્લસ c. તો આ 13મો દાખલો જે છે એ પણ આપણે કમ્પ્લીટ કર્યો અહીંયા બરાબર. તો આ ખાસ ધ્યાન રાખવાનું છે, અહીંયા 2x ખૂણો છે, અહીંયા x છે, અડધો ખૂણો છે, અહીંયા 2 આલ્ફા છે, અહીંયા આલ્ફા છે, તો બે જગ્યાએ નીચે ખૂણો અડધો છે તો ઉપર અડધા ખૂણાનું સૂત્ર લગાડી દો. પછી બંને પૂર્ણવર્ગ પદ થયા એટલે એકમાં વત્તા ને એકમાં ઓછા એવી રીતે અવયવ પડે તો એ છેદ સાથે એક અવયવ ઉડી ગયો એટલે એક અવયવ વધ્યો એનું જ ખાલી સંકલન કરવાનું રહે. ચૌદમા દાખલાની રકમ cos x માઇનસ sin x છેદમાં 1 પ્લસ sin 2x. તો ઉપર cos x માઇનસ sin x છે, નીચે 1 પ્લસ sin 2x છે, તો અહીંયા 2x ખૂણો છે, બાકી બધા x છે, તો એનો મતલબ એવો થયો sin 2x ખૂણો છે એને આપણે cos x માઇનસ sin x અંશ એમનો છેદમાં 1 ની જગ્યાએ નિત્યસમ મૂકીને sin 2x છે એનું ગુણિત ઉપગુણિતનું સૂત્ર આ મધ્યમ પદ થઈ જાય 2 sin x ઇન્ટુ cos x, એટલે અહીંયા આપણે નિત્ય સમ બરાબર, તો sin સ્ક્વેર x વત્તા cos સ્ક્વેર x એ ગમે એમ લખીએ ગઈ, sin સ્ક્વેર વત્તા cos સ્ક્વેર વત્તા sin સ્ક્વેર પ્લસ sin 2x નું સૂત્ર 2 sin x ઇન્ટુ cos x dx.
ઉપર કોસેક્સ માઇનસ સાઇન એક્સ આવ્યું, ઉપર કોસેક્સ માઇનસ સાઇન એક્સ આવ્યું, છેદમાં પૂર્ણ વર્ગ પદાવલી બની એટલે કોસેક્સ પ્લસ સાઇન એક્સ એનો વર્ગ થયો ડીએક્સ. હવે હું કોસેક્સ પ્લસ સાઇન એક્સ બરાબર, આ છેદમાં કોસેક્સ પ્લસ સાઇન એક્સ આવ્યું, કોસનું વિકલન માઇનસ સાઇન તો ઉપર છે, સાઇનનું વિકલન કોસ તો એ ઉપર છે. એનો મતલબ એવો થયો કે છેદમાં બે પદ સરવાળામાં છે, એનું વિકલન આ છે જ તૈયાર. તો જો હું આના બરાબર ટી ધારું એટલે અંશ છે એ વિકલનમાં જતો રહીએ. તો આના બરાબર ટી ધારતા કોસનું વિકલન માઇનસ સાઇન, સાઇનનું વિકલન કોસ, તો કોસેક્સ માઇનસ સાઇન એક્સ, એક્સનું ડીએક્સ અને ટીનું ડીટી. તો હવે આની જગ્યાએ ટી આવી ગયો એટલે આખો અંશ નીકળી ગયો, અંશની જગ્યાએ ટી આવી ગયો. તો હવે નવો આય આટલો થાય, ઉપર ડીટી ખાલી આવે તો આ ડીટી અંશમાં ખાલી ડીટી, છેદમાં ટી સ્ક્વેર 1/t², 1/t² સંકલન માઇનસ નિશાની બદલાવીને છેદનો સ્ક્વેર દૂર કરો, -1/t + c, અને ટીની કિંમત જે છે ધાર્યું છે એ મૂકી દેવાની. તો ઉપર -1 છેદમાં ટી કોના બરાબર ધારેલું છે? તો કોસેક્સ પ્લસ સાઇન એક્સ, તો કોસેક્સ પ્લસ સાઇન એક્સ પ્લસ સી. અહીંથી આપણે બરાબર દાખલો બે રીતે કરી શકીએ. આ આપણે આદેશ લીધો છે, ધારણા લીધી બરાબર. ધાર્યા વગર દાખલો કરવો હોય તો આ ઘાત છે એને ઉપર લઈ લ્યો એટલે -2 ઘાત થઈ જાય, આ પદને ઉપર લઈ લ્યો -2 ઘાત થઈ ગઈ, આ પદને બાજુમાં લઈ લ્યો એટલે વિધેયનું વિકલન ગુણાકારમાં ગોઠવાઈ જાય, એટલે આ વિધેયની ઘાતમાં એક વધારો ઘાત છેદમાં કરી નાખો એટલે આ જ જવાબ મળે. 14મો દાખલો પૂરો થયો. 15મા દાખલાની રકમ જોઈએ. દાખલાની રકમ 10³ 2x into sec 2x dx. 10³ 2x sec 2x dx. તો sec છે 10³ છે બરાબર, બે જગ્યાએ ખૂણો સરખો છે, 2x. તો આપણે 10x નું વિકલન 10x નું અને આપણે secનું બંનેનું વિકલન વિચારવાનું છે. તો secનું વિકલન sec × 10, sec × 10 એનો મતલબ એવો થયો કે sec છે 10 નથી તો 10³ છે એમાંથી એક 10 આપણે જુદું પાડી શકીએ. તો અહીંયા આપણે 10 નું વિકલન વિચારો તો sec વર્ગ થાય, તો sec તો એક જ છે આપણી પાસે, sec વર્ગ નથી. તો એનો મતલબ એવો થયો કે આપણે secનું વિકલન અહીંયા તૈયાર કરવાનું થાય. તો અહીંયા 10² ક્યુબ છે એમાંથી એક 10 જુદું પાડ્યું, ક્યુબ છે એમાંથી એક 10 જુદું પાડ્યું, તો 10² × 10 2x એટલે થઈ ગયું. આ બેને ભેગા કરો એટલે 3 ઘાત થઈ ગઈ × sec 2x dx. sec × 10 આ બે secનું વિકલન થાય એટલે હવે આ બે પદને આપણે ભેગા રાખવાના છે. અને 10² છે બરાબર, આ secનું વિકલન છે તો 10² એને આપણે secમાં રૂપાંતર કરી શકાય છે કે નહીં વિચારવાનું. તો કરી શકાય નિત્યસમ દ્વારા. તો 10² ની જગ્યાએ નિત્યસમ દ્વારા sec² 2x - 1, આ sec² 2x - 1 આની જગ્યાએ નિત્યસમ મૂક્યું, આની જગ્યાએ નિત્યસમ મૂક્યું. આ બે પદ એમને રાખવાના છે. એને આપણે 10 2x sec 2x લખ્યા છે, એને sec 10 કરી નાખીએ, sec 10 બોલવામાં અનુકૂળ આવે એટલા માટે આપણે બેને ઉલટાવી નાખ્યા, બે પદને ઉલટાવી નાખ્યા બરાબર, ગુણાકારમાં છે એટલે ઉલટાવી શકાય. હવે આ કાઉન્સની બાયણેનું પદ છે, આ કાઉન્સની અંદર બે પદ છે એટલે આપણે આને આની સાથે ગુણી શકીએ અને આને આની સાથે ગુણી શકાય. તો હું આને આની સાથે ગુણું અને આને આની સાથે ગુણું તો અહીંયા થઈ ગયું sec વર્ગ, આની સાથે ગુણીએ એટલે sec વર્ગ 2x, sec વર્ગ 2x. secનું વિકલન આ છે જ એટલે આને છૂટું પાડવાનું નથી, sec 2x × 10 2x. આનું વિકલન આ છે એટલે આને જુદું પાડવાનું નથી બરાબર. માઇનસ આપણે આ પદ જે છે
હવે આને આપણે અલગ લખીએ sec2x, એને 1 સાથે ગુણ્યું, 1 સાથે ગુણો એટલે sec2x ઇન્ટુ tan2x dx. હવે બે પદ અલગ કરી નાખીએ, બરાબર. તો અહીંયા આપણે સેકનું વિકલન sec ઇન્ટુ ટેન તો છે જ, 2x નો 2 હજી અહીંયા ઘટે છે, તો હું અહીંયા 2 વડે ગુણી નાખું એટલે આગળ મારે 1/2 કરવા પડે. તો આ 1/2 sec વર્ગ 2x એનું વિકલન 2 sec ઇન્ટુ ટેન 2 વડે ગુણ્યા એટલે આ વિકલન હવે ગોઠવાઈ ગયું. આ dx આ પદને આપણે આખો અલગ લખી નાખી તો dx માઇનસ ઇન્ટિગ્રેશન sec ઇન્ટુ ટેન એટલે sec 2x ઇન્ટુ ટેન 2x dx. આ બે પદ આપણે અલગ કરી નાખ્યા અહીંથી. આ એક કૌંસમાં હતા બે પદ, બેને છૂટા પાડી દીધા અને બેને સંકલનની નિશાની અલગ આપી દીધી, બરાબર. કારણ કે આનું વિકલન આ છું, અહીંયા 2 વડે ગુણવાની જરૂર હતી એટલે 2 વડે ગુણ્યા એટલે આગળ 1/2 ભાગી નાખ્યા. આ ખાલી આ પદમાં જ કર્યું છે, આમાં આપણે કાંઈ કર્યું નથી એટલે એમનેમ રાખ્યું. હવે આપણે જાણીએ છીએ એ પ્રમાણે આનું વિકલન આ છે, આ વિકલન છે સેકનું વિકલન sec ઇન્ટુ ટેન અને 2x નું 2 એટલે આ આધાર જે sec 2x છે એનું વિકલન અહીંયા ગુણાકારમાં આવી ગયું. તો આનું સંકલન ઘાતમાં એક વધારો ઘાત છેદમાં આનું સંકલન થાય. અહીંયા sec ટેન બે ગુણાકારમાં છે તો sec x ઇન્ટુ ટેન એક્સનું સંકલન sec x થાય, કારણ કે આ secનું વિકલન છે. તો આનું સંકલન થાય છે, બે પદનું સંકલન થાય છે એટલે આપણે સંકલન કરીએ તો 1/2 sec ક્યુબ 2x ઘાતમાં એક વધારો એટલે 2 હતા ને 3 થઈ ગયા, ઘાત છેદમાં વધારેલી ઘાત છેદમાં તો sec 2x નો ક્યુબ છેદમાં 3. આ પદનું સંકલન આટલું થયું, આ નાના કૌંસમાં બતાવ્યું એટલું, ઓછા આનું સંકલન sec 2x સેકનું sec ઇન્ટુ ટેન એટલે આનું સંકલન sec x થયું ખાલી, બરાબર. પણ 2x ખૂણો છે એટલે xનો ગુણક 2 છે એટલે 2 છેદમાં પ્લસ c. તો હવે આપણે આ કમ્પ્લીટ જવાબ આવી ગયો. ખાલી આપણે અહીંયા 3 ગુણ્યા 2 એટલે 6 કરવાના રહીએ, બાકી બધું કમ્પ્લીટ થઈ ગયું. તો tan ક્યુબ 2x sec 2x dx નું સંકલન કરવું હોય, બરાબર, તો એ આ રીતે ટૂંકમાં વિચારવાનું છે. ક્યુબ ઘાત છે એમાંથી 2 ઘાત બે ઘાત અલગ પાડો એટલે 1 ઘાત એમાંથી છૂટી પડી, 3 ઘાત છે એના ભાગ પાડવાના, 2 અને 1 ઘાત એમ. આ ટેનને sec ભેગું એટલે આ જોઈન્ટ કરી દેવાનું, આ બે ભેગું જ રાખવાનું. હવે આને નિત્યસમ દ્વારા સેકમાં રૂપાંતર કર્યું એટલે sec આવી ગયું. હવે આ બેનો ગુણાકાર આની સાથે કરવાનો, કૌંસની બહાર આ પદ છે એટલે આની સાથે આ બે પદ ગુણાય, આ પહેલું પદ ગુણ્યું અને આ બીજું પદ ગુણ્યું. તો અહીંયા વિધેયનું વિકલન ગુણાકારમાં દેખાય છે અને એ વિકલનમાં 2 અહીંયા ઘટે છે એટલે 2 વડે ગુણ્યા ને 2 વડે ભાગ્યા એટલે વિધેયનું વિકલન ગુણાકારમાં ગોઠવાઈ ગયું એટલે ઘાતમાં એક વધારો ઘાત છેદમાં એ પ્રમાણે સંકલન આ પદનું થાય. અને આનું સંકલન પણ સ્પષ્ટ થાય જ છે, બરાબર. આમાં 2x ખૂણો છે એટલે xનો સહગુણક 2 આપ્યો છે એટલે સંકલન થઈ જાય. પછી આપણે xનો ગુણક છેદમાં મૂકીએ છીએ એ પ્રમાણે xનો સહગુણક છેદમાં મૂકો. તો આ 15 દાખલા કમ્પ્લીટ થયા, 15મો દાખલો કમ્પ્લીટ થયો, બરાબર. 16મા દાખલાની રકમ 10⁴ 10⁴ આપેલી છે. તો આમાં આપણે બબે ઘાત છે એ અલગ પડતી જવાની. 10ની ગમે એટલી ઘાત હોય, 4 ઘાત 6 ઘાત ગમે એટલી આપેલી હોય. 10 કોટ આ ટાઈપના દાખલાઓમાં 10 કોટની 4 ઘાત 6 ઘાત આપેલી હોય તો આપણે એને એમાંથી બબે ઘાત છે એ ઓછી કરતી જવાની. તો 4 ઘાત છે એમાંથી 2 ઘાત ઓછી કરી 2 ઘાત જુદી પાડવાની. આ 2 ઘાત જે જુદી પાડી, આ 2 ઘાત જુદી પાડી એની જગ્યાએ નિત્યસમનો ઉપયોગ કરી દેવાનો. તો 10² x, આ 10² જગ્યાએ નિત્યસમ એટલે sec વર્ગ x માઇનસ 1 dx. જો અહીંયા 6 ઘાત હોત તો અહીંયા 4 ઘાત આવત, અહીંયા 2 ઘાત આવત, અહીંયા 4 તો આ 4 એમનેમ રહેત, અહીંયા નિત્યસમ લગાડત. 10 ઉપર ગમે એટલી વધારે ઘાત આવે 10 કોટમાં ત્યારે એમાંથી 2 ઘાત જુદી પાડી એની જગ્યાએ નિત્યસમ લગાડી દેવાનું. પછી પદને છૂટા કરો, કૌંસ છોડી નાખો એટલે 10² x ઇન્ટુ sec વર્ગ x આની સાથે ગુણ્યું, પછી માઇનસ
આને આની સાથે ગુણો એટલે ખાલી ટેન સ્ક્વેર આવે. અહીંયા વિધેયનું વિકલન ગુણાકારમાં આવી ગયું. 10x વિધેય છે એની ગુણાકારમાં વિકલન સાઇન્સ સેક વર્ગ આવી ગયું એટલે આનું સંકલન થાય ઘાતમાં એક વધારો ઘાત છેદમાં, પણ આનું સંકલન નથી થતું કારણ કે ખાલી 10 સ્ક્વેર છે. ખાલી 10 સ્ક્વેર એકલું પદ હોય તો આપણે કીધું છે એ પ્રમાણે નિયમનો ઉપયોગ થાય, એની જગ્યાએ નિત્યસમ લગાડીને પછી સંકલન થાય. તો અહીંયા 10xની 2 ઘાત 10xની 2 ઘાત ઇન્ટુ સેક વર્ગ એક્સ, આનું વિકલન છે એ સ્પષ્ટ દેખાઈ ગયું, માઇનસ અહીંયા આપણે સેક વર્ગ એક્સ -1. તો હવે ત્રણેય પદનું સંકલન થાય છે. આનું સંકલન ઘાતમાં એક વધારો ઘાત છેદમાં, કારણ કે આ વિકલન આવી ગયું. વિકલન આ ગુણાકારમાં વિકલન છે એટલે ઘાતમાં એક વધારો ઘાત છેદમાં, તો ક્યુબ ડિવાઇડેડ બાય 3 માઇનસ સેક વર્ગનું સંકલન 10x, તો આ માઇનસ નિશાની છે એટલે સેક વર્ગનું સંકલન 10x, તો આ માઇનસ 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 પ્લસ 1નું સંકલન x પ્લસ c. તો 16મો દાખલો કમ્પ્લીટ કર્યો આપણે, બરાબર. આ 10માં જેવી રીતે કર્યું એ સેમ ટુ સેમ આપણે કોટમાં કરી શકીએ. 4 ઘાત 6 ઘાત, બરાબર. 6 ઘાત હોય તો એ આ જ પ્રમાણે ટૂંકમાં કરવાનું આવે. તો આમાં 4 ઘાત અહીંયા આવે, અહીંયા 4 ઘાત આવે, બરાબર. અહીંયા 4 ઘાત આવે એટલે વિકલનમાં સેક વર્ગ હોય એટલે 4 ઘાત એટલે એનું સંકલન 5 ઘાતના છેદમાં 5 આ પદ આવી ગયું. પાછું અહીંયા 4 ઘાત આવે, ગુણ્યું એટલે 4 ઘાત આવે એટલે આ 10ની 4 ઘાત છે. તો આ દાખલો જે કર્યો એ પછી ફરી પાછું અહીંથી અહીંયા સ્ટાર્ટ થાય એટલે હજી 2-3 સ્ટેપ વધે. 6 ઘાત હોય તો હજી 2-3 સ્ટેપ વધે. આ 4 ઘાતમાં અહીંયા પૂરું થઈ ગયું, બરાબર. 6 ઘાત હોય 10ની તો હજી અહીંથી 2-3 સ્ટેપ વધારે આવે. બાકી મેથડ જે છે એ સેમ ટુ સેમ આવે. તો આવા 4 દાખલાઓ ટૂંકમાં કમ્પ્લીટ થયા કહેવાય. આ એક દાખલામાં 4 દાખલા આવી ગયા. 10ની 4 ઘાત કોટની 4 ઘાત, 10ની 6 ઘાત કોટની 6 ઘાત. આ બધા આ એક જ ટાઈપની મેથડથી થાય. 17મા દાખલાની રકમ સાઇન ક્યુબ પ્લસ કોસ ક્યુબ ડિવાઇડેડ બાય સાઇન સ્ક્વેર એક્સ ઇન્ટુ કોસ સ્ક્વેર એક્સ. રકમ ટેક્સ્ટ બુકમાં આપેલી હોય એ જોઈ લેવાની, બરાબર. આપેલું છે એમાં જોઈ લેવાનું કે સંકલન કરી શકાય એના માટે આપણે શું કરવું પડે એવું છે. તો ઉપર ક્યુબ છે, સાઇન ક્યુબ છે, નીચે સાઇન સ્ક્વેર કોસ સ્ક્વેર છે, ઉપર 3 ઘાત છે, નીચે 2 ઘાત છે સાઇનની. સાઇન ઉપર જુઓ તો અહીંયા 3 છે, અહીંયા 2 ઘાત છે. જો હું સ્વતંત્ર છેદ આપું તો ઉપર સાઇનની 1 ઘાત વધે, નીચે કોસ સ્ક્વેર વધે. તો આવું કરી શકાય કારણ કે એનું સંકલન આપણે કરી શકીએ છીએ. સાઇન ક્યુબ એક્સ ડિવાઇડેડ બાય સાઇન સ્ક્વેર એક્સ કોસ સ્ક્વેર એક્સ પ્લસ આ કોસ ક્યુબના નીચે આ કોસ ક્યુબ એક્સ ડિવાઇડેડ બાય સાઇન સ્ક્વેર એક્સ કોસ સ્ક્વેર એક્સ. આટલું થયું. ઇન્ટિગ્રેટ સ્વતંત્ર છેદ આપો એટલે ઉપર સાઇન એક્સ વધ્યું, છેદમાં કોસ સ્ક્વેર વધે. ઉપર સાઇનની 1 ઘાત, નીચે કોસની 2 ઘાત. સેમ ટુ સેમ અહીંયા ઉપર કોસની 1 ઘાત વધે, નીચે સાઇનની 2 ઘાત વધે, સાઇન સ્ક્વેર. તો આમાં આને કહેવાય સેક એક્સ ઇન્ટુ 10x, સેક એક્સ ઇન્ટુ 10x કહેવાય. જુઓ સાઇન અપોન કોસ એટલે 10 અને 1 કોસ છેદમાં વધ્યું એ સેક થઈ ગયું. તો અહીં એસટી વાળું વિધેય આવ્યું સેક 10. આને સાઇન કોસમાં ફેરવી નાખો એટલે ફરી પાછું આવી જાય. એવી જ રીતે અહીંયા સીસી વાળું વિધેય આવે, અહીંયા એસટી આવ્યું, અહીંયા સીસી વાળું વિધેય આવે કોસેક ઇન્ટુ કોટ. તો બેયનું સંકલન કરી શકાય એવા પદ આપણને મળી ગયા. તો આનું સંકલન સેક એક્સ થાય અને આનું સંકલન માઇનસ કોસેક એક્સ થાય. કોસેકનું વિકલન ઊંધું વિચારો એટલે વિકલન કોસેક એક્સનું માઇનસ કોસેક ઇન્ટુ કોટ. તો કોસેક કોટનું સંકલન માઇનસ કોસેક થાય. આપણે આ જે આના સંકલિતો બરાબર એ દર્શાવેલા જ છે, અગાઉ લખાવેલા જ છે. તો આ 17મો દાખલો છે એ કમ્પ્લીટ કર્યો, બરાબર. 18મા દાખલાની રકમ આપણને આ પ્રમાણે આપી છે cos 2x પ્લસ 2 sin સ્ક્વેર એક્સ cos 2x
પ્લસ 2 સાઇન સ્ક્વેર એક્સ છેદમાં કોસ સ્ક્વેર એક્સ. તો અહીંયા કોસ 2x છે, અહીંયા 2 સાઇન સ્ક્વેર એક્સ છે. તો આપણે જાણીએ છીએ એ પ્રમાણે કોસ 2xનું સૂત્ર બરાબર ગુણિત ઉપગુણિતમાં કોસ સ્ક્વેર એક્સ માઇનસ સાઇન સ્ક્વેર એક્સ આવું છે. કોસ સાઇન 2 આવતું હોય એવું કોસ 2xનું સૂત્ર કોસ સ્ક્વેર, કારણ કે માઇનસ સાઇન સ્ક્વેર આવ્યા અહીંયા પ્લસ 2 સાઇન સ્ક્વેર એક્સ છે. આના જેવું પદ આમાં આવ્યું સૂત્રમાં એટલે આપણે આની જગ્યાએ સૂત્ર મૂક્યું છેદમાં કોસ સ્ક્વેર. તો ઉપર અંશમાં શું થઈ ગયું? તો ઉપર કોસ સ્ક્વેર એક્સ થયું, માઇનસ સાઇન સ્ક્વેર હતું પ્લસ 2 સાઇન સ્ક્વેર, એટલે આ બેયનું સરવાળા બાદબાકી થઈ જાય એટલે પ્લસ સાઇન સ્ક્વેર વધે, જેને નિત્યસમ અંશમાં કહેવાય છેદમાં કોસ સ્ક્વેર એક્સ. નિત્યસમ અંશમાં 1 થઈ ગયું, નીચે કોસ સ્ક્વેર 1 કોસ સ્ક્વેર એવું થયું. 1 કોસ સ્ક્વેરને શું કહેવાય? સેક વર્ગ કહેવાય. તો સેક વર્ગ કોનું વિકલન છે? ટેનનું. તો આનું સંકલન શું થાય? તો ટેન એક્સ પ્લસ સી. ટેનનું વિકલન સેક વર્ગ, ટેનનું વિકલન સેક વર્ગ, તો સેક વર્ગનું સંકલન ટેન એક્સ થાય. બરાબર. તો આ સિમ્પલ દાખલો જ હતો. બરાબર. તો 18મો દાખલો અહીંયા આપણે કમ્પ્લીટ કર્યો. બરાબર. આજે આપણે સ્વાધ્યાય 7.3 અહીંયા લખેલું જ છે ઉપર સ્વાધ્યાય 7.3ના 18 દાખલા કમ્પ્લીટ કર્યા છે. બરાબર. આજનું લેક્ચર આપણે 18 દાખલા સુધી રાખીશું. બરાબર. બાકીનું આના પછીના લેક્ચરમાં આપણે જોશું.